નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? આશા કરીશ કે તમે બધા એકદમ મજામાં હશો. તો આજે આપણે શીખવાના છીએ કે યુટ્યુબ જે વિડીયો હોય છે એનો થંબનેલ યાની કે ફોટો કેવી રીતે બને છે. તમે દાખલા તરીકે માનો કે તમે યુટ્યુબ ખોલો છો, ત્યારબાદ તમને જે ફોટા દેખાય છે, અધરવાઇઝ તમને સ્ટેપ બાય સ્ટેપ હું દેખાડું તો તમને સાઈડમાં સ્ક્રીન ઉપર દેખાતું છે યુટ્યુબ. તો આ બધા તમને સ્ટાર્ટિંગમાં જે જોવા મળે છે, જે ટાઇટલ કીવર્ડ લખેલા હોય છે નોખા નોખા થંબનેલમાં, તો આવી રીતના તમે ફોટો કેવી રીતે અને શેમાં બનાવી શકો. તો મિત્રો આપણે આજે જાણવાના છીએ, જોવાના છીએ. અને તમારો વિડીયો કદાચ વાયરલ ન જતો હોય તો એનું કારણ, એનું રીઝન એ પણ હોય છે કે તમારો થંબનેલ સારો ન હોય એટલે કોઈ ક્લિક ન કરતું હોય. તો સારો થંબનેલ, કલરના અક્ષર કેવી રીતે લખવા, તમામ વસ્તુ હું શીખવાડીશ. તો બન્યા રહેજો. હેલો દોસ્તો, મારું નામ છે રાકેશ અને રાકેશ ગુજરિયા વ્લોગમાં તમામ લોકોનું સ્વાગત કરું છું. તો આવા નવા ઇન્સ્ટાગ્રામથી રિલેટેડ, યુટ્યુબથી રિલેટેડ મારી ચેનલ ઉપર વિડીયો આવે છે તો વિડીયાને લાઇક કરી દેજો. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. નોટિફિકેશન ઓલ ઉપર રાખજો, જેથી કરીને અધરવાઇઝ બીજો વિડીયો નાખું તો તમને તરત નોટિફિકેશન મળશે. તો મિત્રો વાત કરી કે પહેલાં તો તમારે પિક્સલ લેબ, તો આ છે પિક્સલ લેબ, જોઈ શકો છો. આ તમારે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ત્યારબાદ પિક્સલ લેબમાં તમારે જવાનું છે અને ત્યારબાદ જે તમે તમારી કેટેગરી હોય, ટ્રાવેલની હોય કે પછી ડેઇલીની હોય કે પછી ટેક ચેનલની હોય, તો તમારે તમારી હિસાબથી ફોટો મોબાઈલમાં અથવા કેમેરામાં ફોટો પાડીને અને એ અહીંયા ઇમ્પોર્ટ કરવાનો છે. તો ત્યારબાદ અહીંયા જે બે સોગઠા દેખાય એમાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ફ્રોમ ગેલેરીનું ઓપ્શન છે તો ત્યાં તમારે જવાનું છે અને ત્યારબાદ અહીંયા તમારા ફોટા બધા શો કરશે. ત્યાંથી તમારે એક ફોટો અહીંયાથી લઈ લેવાનો છે. તો હું કેમેરામાં જાઉં, એક સારો ફોટો હોય એ હું અહીંયાથી લઈ લઉં છું. તો મિત્રો આવી રીતે તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ 3 ટપકા દેખાય છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ઇમેજ સાઇઝ ઉપર જવાનું છે અને રેશિયો તમારે સિલેક્ટ કરવાનો છે યુટ્યુબ થંબનેલ. તો યુટ્યુબ થંબનેલ થઈ ગયો 720pમાં. ત્યારબાદ ઓકે કરવાનું છે. ત્યારબાદ આ ટેક્સ્ટનું જે તમે લખાણ કરવાનું હોય, આપણે લખીએ છીએ તો એ આમાં તમારે લખી દેવાનું છે. તો આ ફોટો જૂનાગઢનો છે તો હું જૂનાગઢનું નાખી દઉં છું. તો મેં લખી નાખેલું છે જૂનાગઢ મેળો ભવનાથ. ત્યારબાદ આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સરખું નામ રહે એવી રીતે રાખી દેવાનું છે, દેખાય એવી રીતે. ત્યારબાદ એ નામનું ઓપ્શન છે એમાં આપણે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીંયાથી જવાનું છે આપણે કલર ઉપર. તો અહીંયા તમને લાટ બધા કલર જોવા મળશે. તો તમારા ફોટાના બેકગ્રાઉન્ડની હિસાબથી તમે કલર યુઝ કરી શકો છો. તો આપણે અત્યારે અહીંયા પીળો લેવું. ત્યારબાદ આના અક્ષરમાં નોખા નોખા કલર તમે શિફ્ટ કરવા માંગો છો એ પણ તમે કરી શકો છો. તો આ હેઠે જો જૂનાગઢ મેળો ભવનાથ લખેલું છે, ત્યાં થોડીક લાઈન આપણે જૂનાગઢ, હાલો જૂનાગઢમાં પીળો થઈ ગયો. ત્યારબાદ થોડીક લાઈન લેવાની છે. ત્યારબાદ આ જૂનાગઢ કાપી નાખવાનું છે અને ખાલી મેળા ઉપર રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે સિલેક્ટ કરી નાખશું યલો, એટલે લીલા કલરનો. અને ત્યારબાદ હજી તમારે ભવનાથમાં બીજો કલર, ત્રીજો કલર નાખવો છે તો ત્યારબાદ આપણે આ લાઈનને આમ થોડીક ખસકાવશું. ત્યારબાદ આ ભવનાથ સુધી લઈ લેશું. તો એમાં આપણે નાખવો છે વ્હાઈટ. તો આ 3 કલરમાં નામ થઈ ગયું. ત્યારબાદ આપણે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ થોડુંક સ્ક્રોલ કરવાનું છે, આગળ કરવાનું છે. ત્યારબાદ ફોન્ટ તમને મળશે. તો ફોન્ટ તમને જે સારો લાગે એ તમે યુઝ કરી શકો છો. તો હું ફોન્ટ આવડો યુઝ કરું છું. તો એનાથી થોડુંક નામ જાડું થઈ જાય. ત્યારબાદ ઓકે કરી દેવાનું છે.
તો આવી રીતે નામ દેખાવા મળ્યું. ત્યારબાદ તમારે આગળ જવાનું છે તો એક સ્ટોક નામનું તમને ઓપ્શન જોવા મળશે. તો સ્ટોકમાં તમારે ઓપન કરવાનું છે અને અનેબલ કરી દેવાનું છે. તો એની લાઇનિંગ બધી છે ને બ્લેક થઈ જાય એટલે થોડુંક આમ નામ તમને દેખાય. ત્યારબાદ ક્લિક કરવાનું છે. ત્યારબાદ બાજુનું જે છે શેડો નામનું તેમાં તમારે ક્લિક કરવાનું છે. એ પણ અનેબલ કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે કલર સિલેક્ટ કરી લેવાનો છે. તમે જે કલરમાં જે કીવર્ડ રાખ્યા હોય જે કલરમાં એ તમારે કલર અલગથી રાખી દેવાનો છે. તો આપણે આ પીળો છે, લીલો છે અને વ્હાઈટ છે. તો એમાં કયો જામશે? બ્લેક કલર. તો અહીંયા બ્લેક કલર હું નાખી દઈ. ત્યારબાદ થોડુંક નીચે જવાનું છે. આઉટ ગ્લો લખેલું છે એને આપણે અનેબલ કરી દેવાનું છે. અને આ બ્લર લખેલું છે 10 પોઈન્ટ લખેલું છે ત્યાં થોડુંક તમારે ઇન્ક્રીઝ કરી દેવાનું છે. તો તમારું નામ આમ ઉભરશે, દેખાવા મળશે, ઉપર આવશે એવું લાગે. તો મિત્રો આવી રીતે તમે નામ લખી શકો છો. આમાં તમે બીજો ફોટો નાખવાનું માંગતા હો કે હજી એક ફોટો નાખવો છે તો ત્યારબાદ તમારે એ એમ્પોર્ટ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ તમને જે મજા આવે એ ફોટો તમે અહીંયાથી નાખી શકો છો. તો અમારો એક ગાડીવાળો છે ફોટો, તો આને હું નાખવા માંગુ છું. તો આવી રીતે તમે બીજો ફોટો પણ જોડી શકો છો. તો આવી રીતે બને છે યુટ્યુબ થંબનેલ. અને તમે તમારી હિસાબથી તમારા એકોર્ડિંગથી તમે ફિક્સ કરી શકો છો કે મારી કઈ કેટેગરીનો થંબનેલ છે. તો આવી રીતે યુટ્યુબ ચેનલના થંબનેલ બને છે તમામ કેટેગરીના. તો આશા કરીશ કે આજના વિડીયામાં તમને કંઈક નવું જાણવા જોવા મળ્યું છે. તો આવા નવા વિડીયા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તો હાલો એક નવા વિડીયા સાથે મળશું. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ.